કિસાન નોલેજ ચેનલમાં સ્વાગત છે બધા ખેડૂત મિત્રોને મારા રામ રામ। તો આજે આપણે સ્કાયલેટ ઓટો સ્વિચ એટલે કે ગેલકાનું વાયરિંગ કરીને તમને બતાવવાના છે। એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો, જેથી તમને ખેતીવાડીના ઉપયોગી વિડીયો મળતા રહે। હવે મિત્રો આપણે વાયરિંગ તમને બતાવું એ પહેલાં ઓટો સ્વિચ કઈ રીતના કામ કરે છે એ હું તમને જણાવી દઉં। મિત્રો આ એક ઓટો સ્વિચ છે, આપણે 3 ફેઝની ઓટો સ્વિચ છે। તો 5 એચપીની મોટર સાથે લગાવવાના છે, જે મોટરને ઓટોમેટિક રીતે શરૂ કરશે। અને હવે બીજા ફાયદાની વાત કરીએ તો 3 ફેઝમાંથી કોઈ પણ એક ફેઝમાં પાવર કપાય તો મિત્રો મોટર ઓટોમેટિક રીતે બંધ થઈ જાય છે, જ્યાંથી આપણે મોટર બળતી નથી। હવે ઘણા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે થોડી દૂર વાળી હોય તો ટાટરમાં હાંટીકું નાખીને મોટર શરૂ રાખતા હોય છે। જો એક કોઈ પણ ફીઝ બળે તો મોટર બળી જાય ને મોટું એવું આર્થિક નુકસાન થતું હોય છે। તો આ આર્થિક નુકસાનથી બચવા માટે આપણે ગેલકાનો ઉપયોગ કરવો જોઈએ। હવે મિત્રો હું આ ગેલકાનું વાયરિંગ તમને કરીને બતાવું અને વિડીયો તમે ધ્યાનથી જોઈજો, જ્યાંથી તમને પૂરેપૂરું વાયરિંગ કરતાં આવડી જાય। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સ્કાયલેટ ઓટો સ્વિચ મોડલ સેમી છે, તો આનું કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયેલું છે। હવે મિત્રો આ વાયરિંગ કરવા માટે સૌપ્રથમ તો આપણે જે સ્ટાર્ટરમાં આપણે જે આવું સ્ટાર્ટર હોય એ લોકો આ રીતનું વાયરિંગ કરી શકશે। તો રિલેમાં જે લાલ વાયર જોડેલો આવે છે P2 અને P3 સાથે, એ આપણે કાઢી નાખવાનો છે। કાઢી નાખ્યા પછી આગળનું વાયરિંગ કરવા માટે આપણે જે અહીંયા R1, R2 અને R3 છે એને આપણે અહીંયા લાઇનમાં આપણે લાલ, પીળો અને વાદળી વાયર હારે જોડી દેવાના છે મિત્રો। પછી જે અહીંયા ઇન સિરીઝ વિથ કોઇલ લખ્યું છે એને આપણે N ને S1 વાળા પોઈન્ટ સાથે સિરીઝ કરી અને મિત્રો આપણે અહીંયા જે P3 એટલે કે મિત્રો આને N ને H વાળાને સિરીઝ કરીને મિત્રો આપણે અહીંયા इस वाले पॉइंट में जो ब्लू वायर है एनी साइड से लगाड़ी देवानो છે। અને જે આ વી વાળો આપણે વાયર બતાય છે તેને આપણે इस पॉइंट से जोड़ देना है। હવે મિત્રો જે S2 વાળો વાયર વધ્યો છે આપણે એને આપણે આ પીળા વાયર સાથે જોડી દેવાનો છે। હવે મિત્રો આ કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું છે। હવે લાઇટ કપાય છે ને તો ઓટોમેટિક શરૂ થઈ જશે। જો ઓટોમેટિક શરૂ ન થાય તો R1 ને R2 છે એને આપણે ગેલકામાંથી વાયર ફેરવી નાખવાના છે, ટાટરમાંથી નથી ફેરવાના। હવે આ જોઈએ પકડો તે હા તો બંધ થઈ ગઈ, બેમાં પાવર છે એટલે હવે આપણા લાઇટ આવી રેડી, એટલે આ ડીલેમાં ગયો અડધી મિનિટ થાય ને એટલે શરૂ થઈ જાય ઓટોમેટિક।